નારાયણ નારાયણ કરતા નારદ પ્રગટ્યા. બોલો મહારાજ, તમે કીધું તું કે વિશ્વામિત્રનું સન્માન ન કરતા. કર્યું તું? કર્યું હોય તો થોડો પાછો અહીંયા આવું. નથી કર્યું તો અયોધ્યા પોગી ગયો બધો પ્રોગ્રામ. અને રામે પ્રતિજ્ઞા લીધી કાલ સૂર્યાસ્ત થાય એટલે આપણો ગોબો ઉપડી જવાનો છે. આમાં મોરે મોરો જવાય એવું છે નહીં. એક ફેક્ટરીમાં આગ લાગી, કોઈ બચ્યું જ નહીં. આ રામાયણમાં 7 કાંડ, આપણે રામાયણમાં 7 કાંડ છે. અયોધ્યા કાંડ, બાળકાંડ, અરણ્ય કાંડ, કિષ્કિંધા કાંડ, સુંદર કાંડ, લંકા કાંડ અને ઉત્તરકાંડ. એ બધું પેલા આવ્યું છે. આપણા ભાગમાં આવ્યું અગ્નિ કાંડ, લઠ્ઠા કાંડ. બાકી વજ્યું તો મોરે મોરો કાંડ આવ્યો. હવે હું આ 7 જણા બાપુ ગાતા હતા ને જોતો હતો. 7, કારણ કે 7 નો આંકડો બહુ સારો. 7 દિવસ, 7 સમંદર, 7 સૂર, સારેગમ પધની. એ 7 જણા તો હતા પણ માયક 18 હતા. ત્યારે મને એમ થતું કે 18 આધ્યાત્મ ભજન સાંભળે. 7 નું સૌદ હાર્મોનિયમ નું ગાવાનું, સૌદ માઇક બરાબર, બેન્જા વાળાનું, હરણાઈ વાળાનું. કેટલા થયા? 2 તબલા વાળા. એટલે 18 માયક સાંભળતા હતા. એ 18 આપણને એનું એ પકડી આપણને દેતા હતા. એટલે સારી વાત છે. મેં પહેલી વાર આમ એ કરે 7 જણાને ગાતા તો. અને છેલ્લે જે ઇન્દ્ર ભારતી બાપુ આ તમે તોડવી નાખો છો આ બધાને. પછી જે હવે તમે મને એમ કહો કે આ 10 કરોડ આપો કોઈને તો આવી રીતે રાડ્યું કોઈ નાખે? આ પૈસાથી થાય જ નહીં બાપુ. સંતોની દાદ છે ને એ માણસને જીવાડી દે છે. આ નરું સત્ય. આ પૈસાથી ને અંદરથી પોરા ચડે છે. એટલે આમાં બધા કોઈ હરખા ના હોય, અમુક બીજી રીતે જોતા હોય. એટલે આગ લાગી એક ફેક્ટરીમાં, કોઈ બસ્યું જ નહીં. કંપનીનો માલિક સારો હશે, ઘટના બની ગઈ, હવે શું કરવું? એટલે ડાયરેક્ટ મીડિયામાં લાઈવ થઈ ગયો કે ભાઈ આમાં જે નોકરી કરતા હતા એ બધા મારા કર્મચારીઓ નહોતા, અમારા પરિવાર જેવા હતા. જેટલો મારો હક ફેક્ટરીમાં એટલો જ એનો હક. અને આવું લગભગ ગુજરી ગયા પછી લગભગ બધા કહેતા ફલાણા ભાઈને મારી સાંભળીની મોજડી કરીને પહેરાવું તો એના ઋણમાલી હું કામ પહેરવા વાળો તો વયો ગયો અને આ સાંભળવાનું મોજડું થતું નથી. એટલે એને જાહેરાત કરી નાખી કે જેટલા જે માણસોએ પોતાના જીવ ગુમાવ્યા છે એ બધાયના પરિવારને 50-50 લાખ રૂપિયા કંપની તરફથી દેવામાં આવશે. એટલે ટીવીમાં બધો પરિવાર સાંભળતો હતો. તે પણ કહે ને ભાઈ 50 લાખને શું કરવા? પરિવારમાં વ્યક્તિ જ વહી ગઈ. પણ બધા થરખ્યા ન, એક બેન તો હાજર થઈ ગયા. 50 લાખ. આ શેઠિયો થોડો કહેવાય, ભગવાન કહેવાય બેન. એને દીકરાને બોલાય, બટા અહીંયા આવી તો આ સમાચાર આવે જે ફેક્ટરીમાં પાકું કરવા આ આગ લાગી. તાર પપ્પા જતા એ જ ફેક્ટરીમાં? તાક આમ આમ. તો બટા હિંમત રાખજે મારા દીકરા, આગળ કેવા સમાચાર આવે નક્કી નહીં બટા. 50 લાખ. હવે એ હરખને દબી રાખવો ને એમાં દુઃખ વ્યક્ત કરવું એ જેવી તેવી ઘટના બનતી છે. બટા તાર બાપાનો ફોટો લાવ, આગળ જરૂર પડશે. એટલે છોકરાએ ફોટો આપ્યો. એમાં માખ્યું બેસી બેસીને ઓલી કાળી ટપક્યું થઈ ગઈ. બેને પેલા એને સાફ કર્યું. એ તમારા આત્માને સદગતિ કરજો, ધાર્યું ધણીનું ન થાય. ત્યાં એના દરવાજે ટકોરા થયા.
બેન તો ફોટા હોતા, દરવાજો ખોલ્યો તો ઘૂઘુ હામો ઉભો ઉભો માવો છોડતો હતો. બેન હજડ, હાવ હજડ. આ ક્યાં છે? એને મૂળ શું થયું ખબર? કે ઘરે માયા રહી ગઈ હોય ને તે મળવા આવ્યા હોય ભૂત થઈને. પણ બેને કંઈક સાંભળેલું કે ભૂતના પગ અવળા હોય એટલે બેને ઊભા ઊભા પગ સામું જોયું. આ તો સપર પગાના સીધા હતા. ઓલો ઊભો કે શું સામે જો અંદર તો આવવા દે. તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? કે લાગી ને? સમાચારમાં તો હવે કોઈ નથી બચ્યું. તો કોઈ નથી બચ્યું. તક તો તમે તક હું માવો લેવા બહાર ગયો તો. અને પછી જે બેન ખીજાણા, કેદું નહીં કહું માવા બેન કરો, માવા બેન કરો, પણ વ્યસન માલી બહાર નથી જાવું. કારણ કે માવો 7 લાખનો થયો સાહેબ. હતી 49 એના પૂરા થાત. એટલે હાથનો આંકડો મને આમ ગમે. વાર હાથ, કાંડ હાથ, ભવ હાથ. એક બેનામાં મંદિરે પગે લાગીને કીધું કે હે ભગવાન, આ મારો પતિ હાથે હાથ ભવ મને આ પતિ આપજો. હું કામ ભવે ભવે પઢાવવો નહીં એમ કે હાથે હાથ ભવ આ પતિ આપજો. પતિદેવ પાછળ જ ઊભા હતા. એણે કીધું કે ભગવાન પાછો આ ભવ હાથમાં જ હોવો જોઈએ એકચ્યુઅલી. હમણાં એક ભાઈ મને પૂછ્યું, મને કે માયાભાઈ આ પતિ પત્ની બે બેઠા હોય લોકો તો આપણને ખબર કેમ પડે કે એને કેટલામો ભવ આ છે? મેં કીધું સહજ છે. જે બેન એમ કહેતી હોય વાત વાતમાં પૈણે મારે 40 વર્ષ છે પણ તમારામાં મને હજી કઈ હેલ ન હુજી પહેલો ભવ. અને અમુક રોચ્યું કહેતો સંબંધ છો તેદું ની ઓળખો. એ તો હું તે ટકી માનવાનું હાથમાં ભવ. કારણ કે સંબંધ છે ત્યારની ખબર છે આ કોણ છે. પણ ખરું તો એ છે કે આપણે આપણી જાતને ઓળખી શકતા નથી. એ કેવલ આપણો સદગુરુ ઓળખી જાય. એટલે આ કવિ કાગ બાપુની કવિતા મેં લીધી કે જેની ભેળા વસનારા ભરમાણા મોટાના તળિયા ના મળ્યા. જી નામ બાપુ, જીનો અર્થ એક હા પણ થાય. જી હા. કોઈ મહાપુરુષને કીધું છે મહાપુરુષે કે નામ છમવડ કોને, નામ સિવાય બીજું કાંઈ નહીં, નામ જ જી નામ. નામમાં તાકાત છે. બાપુ ભગવાન રામ અયોધ્યાના ગાદીએ બેસી ગયા. રામરાજની શરૂઆત થઈ ગઈ. રામરાજ એને કહેવાય કે દરેક વ્યક્તિ પોતપોતાની ફરજને બરાબર સમજે. આનું નામ રામરાજ. પોલીસનું કામ કરે, અધિકારીઓનું કામ કરે, રાજકીય નેતાઓ રાજકીય કામ કરે. એ ફોન કરીને એમ ન કે ખટારો જવા દેજો એમ કે ના, ફરજ એ જ ધર્મ. જે પોતપોતાની ફરજને બરાબર પકડીને બેસે આનું નામ રામરાજ. ભગવાન રામ ગાદીએ બેસી ગયા છે. રાજાઓ પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે, સંતો પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે. અને એમાં એકવાર ઘટના એવી બને છે કે સંતોનું મહાસંમેલન છે. એની અંદર નારદજી સભાને સંબોધી રહ્યા છે બાપુ. અને નારદજીના મુખમાંથી શબ્દ નીકળે છે કે નામનો મહિમા છે. તમે ડાયરેક્ટ ભગવાન રામને જ્યારે ન મળી શકો તો ચિંતા ન કરતા, એનું નામ પણ કામ કરી જાય. ને હકીકત છે ગુરુજીની હાજરી હોય ત્યારે પણ કદાચ એની હાજરી ન હોય ત્યારે એનું નામ કામ કરી જતું હોય. અરે આપણી જ વાત કરો ને. આપણે હવે તો બધાની ભગવાનની ફેર છે. પહેલા આપણે દુકાને બધે આપણે ખાતા હાલતા તો પરિવાર લેવા જાય ત્યાં સુધી વેપારી ના ન પાડે. મહેમાન આવ્યા છે 2 કિલો ઘી આપો, તેલ આપો. પણ આપણે ખુદ લેવા જઈએ ક્યારે એમ કે ઓલું થોડુંક આગળનું બાકી છે એ ચૂકી ગયો ને. પણ જ્યાં તમે પોતે ન જાઓ તો એ નામથી ચાલતું હોય. એમ સદગુરુની હાજરી ન હોય પણ એની ગેરહાજરી વધારે કામ કરી જતી હોય છે.
અથવા તો બાપુ કોઈના પ્રસંગમાં આપણે પહોંચી ગયા તો એ ભૂલી જશું, પણ જેના પ્રસંગમાં પહોંચાણું નથી એનો જ્યાં સુધી બીજો પ્રસંગ ન આવે ને ત્યાં સુધી યાદ રહે કે ત્યાં જવું પડશે, કારણ કે ઓલે વખતે ત્યાં હાજરી નહોતી પાણી. એટલે નારદજી આવું કીધું ત્યારે એક રાજાએ એનો વિરોધ કર્યો કે પણ અત્યારે રામ છે જ અયોધ્યામાં, તમે નારદજી આવું ના આવું કરો છો, મૂળ તો તમારે ત્યાં કોઈને પોગવા નથી દેવા એવું લાગે છે. કે ના એવું નથી, પણ પછી જ્ઞાની પુરુષ બહુ ચર્ચા ન કરે. નારદજી મગજમાં રાખ્યું કે આને હજી મગજમાં નથી, નામમાં શું તાકાત છે. 2 જ મિનિટની આ પ્રસંગ લઈ અને સંતવાણી બાજુ જવું છે. આ એ વાણી સંતની જ છે, આ તો મારા મુખેલી રજૂ કરું છું. લગભગ વિષય ભંગ ક્યાંક થયો નથી, પછી કોઈ ટુકડો કાઢીને વિષય ભંગ કરે એના ભોગ ભાઈ. એમાં બન્યું એવું કે એકવાર એ જ રાજા નીકળે છે, સંતોના સન્માન છે રાજાના હસ્તે. રાજાને નારદજી કહે છે કે રાજા ક્યાં જાઓ છો? કે આજે સંતોનો સન્માન છે અને મારે સન્માન કરવાના છે. કે બધાય રાજાનું સન્માન કરજો, એક વિશ્વામિત્રનું સન્માન ન કરતા. આખરે એ રાજા પાસે નારદના શિષ્ય છે એટલે ગુરુનું આજ્ઞાનું પાલન કરવું પડે. બધાયનું સન્માન કર્યું, વિશ્વામિત્રનું સન્માન ન કર્યું. હવે વિશ્વામિત્રનું સન્માન ન કરવું, હોલ્ડરમાં આંગળી નાખ્યા, પગથી માથે માથેથી રહેમાન ગઈ અને સીધા એમ કહેવાય વિશ્વામિત્ર સીધા અયોધ્યા. લક્ષ્મણ ત્યારે ચોકીમાં, વારો લક્ષ્મણનો. લખાણ ગુરુજી પ્રણામ. રામ ક્યાં છે? બસ પ્રભુ અત્યારે બપોરનું ભોજન કરી અને સ્વયં કક્ષમાં આરામ કરે છે. કે રામ આરામ કરે ત્યારે જ આવું થાય. રાજાને આરામ ન કરવો જો, બોલાવે ને, પણ ગુરુજી નહીં બોલાવો. અવાજ સાંભળીને રામ નીચે આવ્યા. ગુરુજીને પ્રણામ. રાઘવ, મને જવાબ આપો કે જે સંતોનું અપમાન કરે એનું શું કરાય? કે એનું માથું ઉપાડ લેવાય, એનું ગોબો ઉપાડ લેવાય. આજે મારે આવી ઘટના બની છે. એક રાજાએ મારું અપમાન કર્યું, મારું સન્માન નથી કર્યું. કે ગુરુજી ચિંતા કરો માં, કાલ સૂર્ય અસ્ત થાય એ પહેલા એનું મસ્તક તમારા ચરણમાં હશે. હવે રામ આવી પ્રતિજ્ઞા બાપુ લઈ લે, પછી એ રાજાને સમાચાર મળે શું થયું હોય? નારદ ને ગોતે, નારદજી નારદજી નારાયણ નારાયણ કરતા નારદ પ્રગટ્યા. બોલો મહારાજ, તમે કીધું તું કે વિશ્વામિત્રનું સન્માન ન કરતા. કર્યું તું? કર્યું હોય તો થોડો પાછો અહીંયા આવું. નથી કર્યું તો અયોધ્યા પોગી ગયો બધો પ્રોગ્રામ. અને રામે પ્રતિજ્ઞા લીધી કાલ સૂર્યાસ્ત થાય એટલે આપણો ગોબો ઉપડી જવાનો છે. આમાં મોરે મોરો જવાય એવું છે નહીં. અરે મહારાજ, આ સામે ઋષિમુખ પર્વત છે, એની પાછળ એક ગુફા છે, ત્યાં વયા જાઓ. ત્યાં એક ભગવતી બેઠી બેઠી ભજન કરે છે. એ ભગવતીને ચરણે વયા જાઓ અને એની પાસેથી રક્ષા માગી લે. રાજાનું નામ કઈ ક્યાં રાજાએ મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી એવું કઈ ખોલાવતા નહીં. એટલું જ કહો કે માં મને રક્ષા, ત્રાહી માં શરણાગત છો, તારે શરણે છો માં, મારે એક રાજા મને મારી નાખે એમ છે, માટે મને તમે શરણ આપો. જાવ્યો ત્યાં અંજનીમાં બેઠા હતા. માં અંજનીના શરણોમાં જઈને રાજાએ કીધું કે માં ત્રાહી માં શરણાગત છો. એક રાજાએ પ્રતિજ્ઞા લીધી છે, મને કાલ સૂર્ય અસ્ત થયા પહેલા મારી નાખશે, માટે માં મને અભય રાખો. કે રાખ્યો, જાઓ ઓલો ખૂણો ને બેહી જાય. કે પાકો માં? અરે કે બેટા હું અંજની બોલું છું. થોડીક વાર થઈ એટલે કાયમના ક્રમ પ્રમાણે હનુમાનજી મહારાજ સેવામાં આવ્યા. માં આજની કઈ સેવા? કે બેટા બીજું કઈ નહીં, પણ એક રાજા શરણે આવ્યો છે અને આશીર્વાદ આપ્યો છે, એનો વાળ વાકો ન થવો જોઈએ. તાક મારા પ્રભુ રામના સોગંદ જો એનો વાળ વાકો થવા દઉં તો. તા રાજા કે સાબાસ સાબાસ. ક્યાં છે? તક જો ખૂણામાં બેઠો. એટલે હનુમાનજી ત્યાં ગયા, કારણ કે લંકાના યુદ્ધ પછી હાવ બધા પેન્ટિંગમાં જ બેઠેલા. કાંઈ રાજાને જઈને કીધું હનુમાનજી, રાજા દંડવત પગે લાગ્યા. હનુમાન દાદા, હા બરાબર. બાએ કીધું મેં સાંભળ્યું, પણ એ તો કે આ કોણ રાજા? મારે ખબર તો પડવી જોઈએ ને તને કોણ મારવાનું છે. ક્યાં રાજાએ પ્રતિજ્ઞા લીધી? તો કે ઈ રહેવા ગયો ને.
એ રેવાઈ ગયો, નકામાં તમે આગળ ફોર્મ પાછા ખેંચો. હનુમાનજી કે ભાઈ તું મને ખબર કેમ પડે મારે કોનું ધ્યાન રાખવાનું? કે પણ એ કેમ આમ જુઓ, ખાલી 24 કલાકની વાત છે ને, 2 દીની વાત છે ને, 2 દી આપણે બે હારવાર રહી, કોઈ પાસે નહીં. એ કે રાજન કોઈ નહીં. એ કે હોશિયારી કરીમાં નામ દે, નામ દે ને. એ કે પણ દાદા નામ વાળું એટલું રહેવા ગયો ને. બોલો કે જે છે એ નામ જ છે, નામ દે. પણ હનુમાન દાદા એમાં કાંઈ ફેરફાર ન થાય ને, કાંઈ નો ફેરફાર થાય. મેં મારા ભગવાન રાઘવના શરણના સોગંદ ખાધા છે અને મા પાસે પ્રતિજ્ઞા લીધી છે, અને મારા મા અને ઈષ્ટ અને ગુરુથી વધારે કોઈ આગળ હોય જ ન શકે. માટે બેના તો સોગંદ ખવાઈ ગયા. બોલ રાજન નામ દે. હનુમાનજી ઢીકો કર્યો, બોલ ને. બોલ અવધપતિ. હે અવધપતિ એટલે કે રામ, એ સિવાય કોઈ અવધપતિ છે? હનુમાનજી સીધા મા પાસે, મા પૂછતા તો આ ઘરમાં ઘરમાં લગાડી આવે. મારા બાને કીધું તે ટકના દીકરા. ઠીક, હવે બે આગળ આવું. હનુમાનજી સીધા અયોધ્યા, લક્ષ્મણજી ત્યાં ઉભા હતા, પ્રભુને મળવું છું. કેમ? કામ છે, તમે બહાર ઉભા રહેજો. અંગત ભગવાન રામે કોઈ દી ગુપ્ત મીટિંગ કરી નથી કે ના. પ્રભુ પાસે ગયા, હનુમાનજી પગે લાગ્યા, જય શ્યારામ, સીતારામ સીતારામ. કેમ હનુમાનજી એટલે બધા ઢીલા? સીતારામ બાપુ સીતારામ. કામ હતું. આજે કાંઈ પ્રતિજ્ઞાઓ લેવાની છે? હા, ગુરુ વિશ્વામિત્રનું અપમાન કર્યું છે કે રાજાએ, એને કાલ સૂર્યાસ્ત થાય એ પેલા ગોતી લેવાનો છે. બરાબર. કાંઈ સમાધાન બાજુ થવાય એવું કાંઈ પ્રોગ્રામ કરો, બેઠક થાય. ત્યાં તો લક્ષ્મણજી કૂદીને આવ્યા કે રઘુકુળનું ખોરડું છે, એકવાર વચન દેવાઈ ગયું એટલે દેવાઈ ગયું, નો સમાધાન. બાબુ મને ક્યારેક એવું થાય, આપણા ધર્મમાં જે સમાધાન છે ને એટલે વધારે માણા ઓલું કરે. ગંગામાં નાહી હોય, પાપ ધોવાઈ જાય, પાછા આવીને એના પ્રોગ્રામ ચાલુ કરી દે. સમાધાન જ ન હોત તો આવું બને જ નહીં. પિતાજીની સામે ન બોલાય એટલે ન જ બોલાય. આપણે એમ કે બાપ દીકરો બેયના છપ્પલ થવા મળે તો બેયને મિત્રતા થઈ જવી જોઈએ, એ વાત સાચી, મિત્ર તરીકે રહેવાય. પણ તમે પિતાને મિત્ર બનાવી નાખશો તો પિતા ખોઈ બેસશે. મિત્ર ભેગી બીડી પીવાય કે બાપ આમાં ઉંબાડિયા ન કરાય. એક છોકરો બીડી પીતો હતો, કોઈ કહે તારા બાપા આવે કેમ? તક બીડી પી એટલે કહું તક એ ક્યાં પેટ્રોલ પંપ છે ઊભો ફાટી જવાનો. હવે એ છોકરાને ભડાકે જ દેવાનો, બીજું કાંઈ કરવાનું. બાપુજી આવે ભલે ના આવતા, અડધી પીએ ના, એને નામ એક મર્યાદા, એક પ્રોટોકોલ, અને થતું હોય એમાં જ થાય. 20 વર્ષ પહેલા બાપુ પ્રોગ્રામ કરતા ત્યારે જોતા હતા કે વડીલો બેઠા હોય તો યુવાનો ક્યાં બેઠા હોય. પણ સમયનું કામ કરે, છોડો. હનુમંત વાત શું છે? ના પ્રભુ, હું ખાલી પૂછું છું, કઈ સમાધાન થાય એવું ખરું? કે ના, ગુરુની આજ્ઞા છે, ગુરુના શરણના સોગંદ ખવાઈ ગયા છે એટલે એમાં કઈ ફેરફાર ન થાય. તો ભલે સીતારામ બાપુ. લક્ષ્મણજી પૂછ્યું કે હનુમાન કઈ ખાલી આ તો મારા સુધી વાત આવી એટલે નીકળી ગયા હનુમાનજી. રાજાને કે મુઠ્ઠીઓ વાળ બટા કે હવે કારી ફાવે એમ નથી.
હવે એક રસ્તો છે. બાપુ એને ઘોર જંગલમાં લઈ ગયા હનુમાનજી. હવે કેવલ એક જ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એક કડીમાં બધા તાળી પાડવા આવે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય. જંગલમાં જઈ અને રાજાને કહે છે હનુમાનજી મહારાજ કે બસ હવે ભગવાન રામે કીધું ને, હવે રામનું નામ બચાવે મને તને. ઈ નામ બચાવે કે હા ઈ. પણ બાપુ બન્યું એવું હવાના પોરમાં ઈ જ રાજાના રાજમાં ભગવાન રામ અયોધ્યાની સેના લઈને આવે છે કે રાજન, રાજન. કોઈ માણસ આવ્યું નહીં ત્યારે લક્ષ્મણજીને મોકલે, જાઓ લખન. રાજમહેલમાં જઈને મહારાણીઓને પૂછે છે કે રાજા ક્યાં છે? મહારાજ લખનજી, સવારમાં એક વાનર આવ્યો હતો, વાનરની સાથે મહારાજા ક્યાં છે? અમે દૂરથી જોયું હતું, નજીકથી ખબર નહીં કોણ વાનર હતું એ પણ ખબર નથી. આવીને હનુમાનજી મહારાજની વાત લક્ષ્મણજી રામને કરે છે કે ઈ જે હનુમાનજી પૂછવા આવ્યા થઈ હનુમાન જ છે. એટલે હું કહેતો ન કહેતો પ્રભુ ધ્યાન રખાય. લખન, આપ શેષ નારાયણ છો, દ્રષ્ટિ ફેરવો ક્યાં છે? અને આમ જ્યાં લખન મહારાજે દ્રષ્ટિ ફેરવી તો ઘોર જંગલ, અને ઘોર જંગલની અંદર હનુમાનજીની આંખ બંધ છે. ગોળ 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 પૂછડાનું એમ કહેવાય ગોટાળું કરીને એની અંદર એમ કહેવાય કે રાજાને છુપાયો છે. એની સામે રાજાની સામે ભગવાન રામ એની સેના લઈને ઉભા છે. અને હવે ભગવાન રામ બોલે છે હનુમાન, મારો ચોર આપી દે, મારો ગુનેગાર આપી દે. પણ હનુમાનજી મહારાજના બાપુ કાન હાવ બંધ થઈ ગયા છે. હૃદયમાં રામને રાખી આંખો બંધ થઈ ગઈ છે. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રાજા ઓલા પૂછનું ગોળ ગુંડાળો હતો ને એની અંદરથી આમ જોવે છે. પણ રામનો જે ક્રોધ જોયો ને તા તો રાજા હામા સુર્યો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અને આ ભગવાન રામ એમ કહે છે હનુમાન તને કહું છું, મારો ચોર આપી ગયો. એક વાર, બે વાર અને ત્રીજી વાર ભગવાન રામે કીધું પ્રોપર્ટીનો મરોડ બદલાનો ને એમ કહેવાય ભાથામાલી તીર કાઢી અને ઠે 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 કરતું જા બાણ માર્યું. પણ રામ નામનું બાપુ એવું કવચ બની ગયેલું ફરતું, એ રામના નામના કવચને રામનું બાણ તોડી શકતું નથી. બાણ ઉપર બાણ, બાણ ઉપર બાણ. રાવણને મારવામાં પરસેવો નહોતો વળ્યો એટલો આજ ભગવાન ખુદ રામને પરસેવો વળી ગયો. એક બાજુ રામનું બાણ અને રામ નામ બે યુદ્ધ કરે છે અને લક્ષ્મણજીએ વચ્ચેથી મોકો લઈને ઠે 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 કરતું જા બાણ માર્યું. એ હનુમાનની છાતીમાં લાગી ગયું. લાગ્યું હનુમાનજીને બાપુ મૂર્છિત રામ થઈ ગયું. આમ રામ જ્યાં ધરતીમાં પડવા જાય, જેમ લંકાના મેદાનમાં મેઘનાથના બાણથી લક્ષ્મણ જેમ કહેવાય ધરતીમાં પડવા જાય અને રાઘવ જીલે, આજે રાઘવ ધરતી ઉપર જાય છે લક્ષ્મણ કિલે છે. થોડીક વાર લાગી તો આળોટો મારીને રાઘવ ઊભા થઈ ગયા. પણ સામે તો હનુમાનજીની આખું બનવું જ છે, એને ખબર જ નથી. હો એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. રામ નામમાં લીન છે. ભગવાન રામે ગડગડતી દોડ દઈ અને બાપુ હું ડાબા હાથે બાણને ખેંચી અને જમણો હાથે એની છાતી ઉપર મૂકી દીધો. લોહી બારું નીકળી જાય એ માટે નહીં, પણ હૃદયમાં બેઠેલા રામને આ બાણ લાગ્યું છે એ લક્ષ્મણ જોઈ ન જાય એટલે છુપાવી દીધું નતું. શું કામ? તો લક્ષ્મણજીને આઘાત લઈ જાય. અરે રે મારા પ્રભુ રામને મારા બાણ મરાઈ ગયું. પણ બાપુ મને એટલી ખબર પડે કે હું આપ બધાને કહું છું, જેનું ભજન કરો ને એ ભજન એવું કરજો કે એની કુટિયામાં બેઠા બેઠા આપણને કારક યાદ કર્યા કરે કે હજી ઓલો ફલાણો આવ્યો નહીં. હો આ હામ હામું જયારે એક થવા મળે
મોમને લાગી તુમને લાગી મું અને લૂણું પાણી અને પાણી વણું બાલું મીઠા માલી પાણી થઈ જાય પાણી માલી મીઠું થઈ જાય. ગુરુ પૂનમનાથી બાપુ આમ બેઠા હતા, બાપુએ વાત કરી કે શિષ્ય જેમ નદીઓની ગતિ જે સાગર બાજુ હોય એમ શિષ્યની ગતિ ગુરુ બાજુ હોવી જોઈએ. અને જેમ નદીઓ સાગરમાં ભળી જાય અને પછી એના નામ ભૂલી જાય, એક રહ થઈ જાય, એક નીર થઈ જાય, એ તો એક રહ જે છે એ તમારો સદગુરુ છે. અને પછી બાપુ એવી વાત કરી કે પાછો સદગુરુ એવો હોય દરિયો પાછો બિંદુમાં હમાઈ જાય. જે બિંદુ જે હમાણું છે એ પાછો ગુરુ એમ કહેતા કે આખો દરિયો પાછો ગુરુમાં હમાય. એમ કે જેવી રીતે શિષ્ય જે ગુરુમાં હમાઈ જાય એમ ક્યારેક ગુરુ છે એ પાછો શિષ્યમાં હમાઈ જાય. આ મને લાગે જેટલું ભજન એનું તમે કરો. એ કારક યાદ કરીને ફોન કરીને કહી દે ને કે ક્યાં છો તું, ત્યારે માની લેવાનું કે તમે થોડા ઘણા સદગુરુની નજીક હવે આવ્યા છો. આજે ભગવાન રામનું ભજન હનુમાનજી કરે છે, પણ કહેવાય ગયું આજે હનુમાનજીની તો આંખો બંધ છે, હવે બાપુ રામની આંખ બંધ થઈ ગઈ. અને એને હનુમાનને શું કીધું, તારે ક્યાંય વેદ પાસે જવાની જરૂર નથી હનુમાન. हे राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख विसरा जय हनुमान ज्ञान गुण सागर जय कपिश तिहु लोक उजागर राम दूत यतुलित बल रामा अंजनी पुत्र पवन सुत नामा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव વાત એટલી કે અહીંયા ભગવાન રામ હનુમાનની સ્તુતિ મળ્યા કરે, પણ ભગવાન રામનો હાથ ધીરો ધીરો ફરતો હતો એટલે પરમાત્માનો હાથ અડી જાય. બાપુ આખું કોની નો ઉગડી જાય. હલો હનુમાનજીએ જોઈ લીધું તો ભગવાન રામનો હાથ છે એ હનુમાનજીની છાતી ઉપર ફરે છે અને પાછા ભગવાન રામની આંખું બંધ છે. બરોબર મોકો છે એટલું નહીં બાપુ, આખી સેના લક્ષ્મણ બધાય શ્રી રામ જય રામ આખી સેના બધાય તાલમાં બેહી ગયેલા. બધાયની આંખો બંધ છે. બરોબર મોકો ગોતી અને રાજાને પકડીને હનુમાનજીએ પોતાના ખોળામાં બેહાડી દીધો અને ભગવાન રામનો હાથ જે હનુમાનજીની છાતી ઉપર ફરતો હતો એ હાથને ઉઠાવી અને રાજાના માથા ઉપર મૂકી દીધો. હવે રાજાના માથા ઉપર હાથ આવ્યો ત્યાં રામની આંખ ખુલી ગઈ. હનુમાન પ્રભુ, જેનો હાથ તમારો જ હાથ જેના ઉપર હોય એનો 3 લોકમાં વાળ કોણ વાકો કરી શકે? હજી જ્યાં એટલે પ્રોગ્રામ પહોંચ્યો ને ત્યાં નારદજી વિશ્વામિત્રને લઈને આવતા અને ગુરુ મહારાજ ગુરુ ભગવાન જે હામ આવીને ઉભા રહ્યા એટલે હનુમાનજીએ રાજાને સોટીઓ ભર્યો કે દોટ દે આ તારા બાપના ચરણમાં પગ આમ જો માથું નાખી દે. બાપુ આવી ભીહ રાજા ભાળી ગયો એ પછી મૂકે ગડગડતી દોડ દઈને વિશ્વામિત્રના 2 ચરણ પકડીને મસ્તક એના ચરણમાં. એટલે હનુમાનજીએ બુદ્ધિમતામ વરિષ્ઠમ, પ્રભુ આપની પ્રતિજ્ઞા પૂરી થઈ. તમે કીધું તો કે જેણે ભૂલ કરી છે એનું મસ્તક કાલ સૂર્ય અસ્ત થાય પહેલા હે ગુરુજી તમારા ચરણમાં એનું મસ્તક હશે તો એનું મસ્તક એના ચરણમાં. અને બાપુ સાથુડા એવા હોય. ન્યાલી વિશ્વામિત્ર બોલ્યા રાઘવ એને માફ કરી ગયો, તમારી પ્રતિજ્ઞા પૂરી થઈ. તબલા બેન થયા. રાઘવ માફ કર દે, અને રાઘવ માફ કર દે. બેઠા બધા તો વિશ્વામિત્રનો ઘડીક આમ પારો જે ઉતર્યો નતો. રાજાને પકડી તો લીધો, તો ભૂલ્યું ન કરતા હોવ તો આટલું બધું કમઠાણ ભેગું કર્યું. ક્યાંક સત્સંગમાં જાઓ ત્યારે રાજાએ કીધું કે સત્સંગમાંથી જ ઊભું છું. કોના સત્સંગમાં? કા નારદના. નારદ ગુરુ મહારાજ નારાયણ નારાયણ. મહારાજ બરોબર ટાવર નહોતો પકડાતો ને એટલે આવું બધું કરવું પડ્યું. શું વાત કરો છો પ્રભુ? આ એક વાતથી નામ સમવડ કો નહીં જપ તપ તીરથ જોગ નામે પાચક છૂટિયા નામે નાચે લોગ. આ દુનિયાને એક સાબિત કરવા માટે નારદજી કે મારે આ લીલા કરવી પડી.
મતલબ એટલો આ રાજાને મેં કીધું હતું કે નામ થી મોટું કોઈ નથી, રામ સે બડો રામ કો નામ. આ નહોતો માનતો. હે રાજા હવે કહેતો નામ એટલે નામ હોય. આજે આ નામ ન હોત તો રામના બાણ સામે કોઈ હાલ્યું હોય તો રામનું નામ ચાલ્યું છે. આ સાબિત કરવા માટે નારદજી કહે છે વિશ્વામિત્રને કે ગુરુજી એટલે મારે આટલું આ કરવું પડ્યું છે. એમ આ મહાપુરુષો, આ સંતો, ભારત એક જ આપણે એવી ભૂમિ છે કઈ પુરાવા માગવાની જરૂર નથી. ભારત દેશ